ખાસ વાત કરીએ તો સમાજમાં એક સુધારો લાવવા સમાજના યુવાનોના સ્પર્ધાત્મક પરીક્ષામાં કેવી રીતે આગળ વધી શકે તેના ખાસ હેતુથી લાઇબ્રેરીને ખુલ્લી મૂકવામાં આવી હતી। પાલનપુર શહેરમાં કાર્યરત પટણી યુવા સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સમાજના યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષામાં આગળ આવે તેના ખાસ ઉમદા હેતુથી પાલનપુરમાં લક્ષ લાઇબ્રેરીની ખાસ ખુલ્લી મૂકવામાં આવી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ ખાસ તેવું સ્વપ્ન રહ્યું છે કે નાનામાં નાનો સમાજ છે તે પણ આગળ આવે અને ખાસ તેમના સ્વપ્નના જ હેતુથી આ હેતુને આગળ લઈને ખાસ લાઇબ્રેરીને ખુલ્લી મૂકવામાં આવી છે અને જેનો સમાજના યુવાનો પણ ખાસ લાભ લે તેવી પણ ખાસ અપીલ કરાઈ છે। પટણી યુવા સમાજ સેવા ટ્રસ્ટ બનાસકાંઠા દ્વારા આજે લક્ષ રીડિંગ લાઇબ્રેરી જે દેવી પૂજક યુવાનો માટે શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેના આજે ખાસ પ્રસંગ નિમિત્તે રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક સાહેબ, પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર સાહેબ સાથે સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ હાજરી આપી અને દેવી પૂજક સમાજનું જે સપનું છે કે સમાજનો જે નાની સમાજ છે, લારી નાના એવા વેપારથી સમાજ કરતો આવ્યો છે અને જાત મહેનત કરનારો સમાજ છે, તો આ સમાજના ઉદ્ધાર માટે આવનારો યુવાન વિકસિત થાય, શિક્ષિત થાય એના ગોલ સાથે અમે યુવાનો સાથે મળીને કામ કરી રહ્યા છે અને આજના શુભ પ્રસંગે સૌ હાજર રહ્યા અને એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। આજરોજ પાલનપુર ખાતે પટણી સમાજના યુવાનો દ્વારા સમાજના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કેવી રીતે આગળ લાવી શકાય એને ધ્યાનમાં રાખી અને એક લક્ષ લાઇબ્રેરી નું અહીંયા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। એ બદલ સમાજના સૌ યુવાનોનું આજથી હૃદયથી આભાર માનું છું અને અભિનંદન પણ આપું છું। આદરણીય મોદી સાહેબનું જો સપનું છે કે સમાજના છેવાડાના માનવી સુધી શિક્ષણ અને સરકારની યોજનાઓ પહોંચે, એ સમાજ દ્વારા પણ એનું વહન થાય। સરકાર તો એ દિશામાં કાર્યરત હોય છે, પરંતુ સમાજો પણ આ પ્રકારની કાર્યવાહી કરે જેથી સમાજમાં જાગૃતિ આવે, સમાજમાં શિક્ષણ પ્રત્યે અને સરકારી નોકરીઓ માટેની જે જરૂરી વ્યવસ્થાઓ છે એ સમાજ દ્વારા પણ આવું કાર્યક્રમ થઈ શકે એવું આજે આ યુવાનોએ કર્યું છે। એમને ફરીથી અભિનંદન આપું છું અને આ કાર્યક્રમમાં મારી સાથે અમારા લોકપ્રિય ધારાસભ્ય પાલનપુરના આદરણીય અનિકેતભાઈ, અમારા આ ટ્રસ્ટના પ્રમુખ રાહુલભાઈ સહિતની આખી ટીમ આ કાર્યમાં લાગી છે। આવનારા દિવસોમાં યુવાનો થકી આખા રાજ્યમાં પટણી સમાજના યુવાનો એકઠા કરી અને સમાજને શૈક્ષણિક રીતે કેવી રીતે આગળ લાવી શકાય એ દિશામાં પ્રયત્નો કરવાના છે। તે બદલ પણ હું એમને